આ પરિવાર માટે માં છે ને આખી સૃષ્ટિ હતી. અને મારી દૃષ્ટિએ ઈશ્વરને પણ જો આ સૃષ્ટિ ઉપર આવવું હોય ને તો એને પણ માં જોશે. આપણે તો પામર મનુષ્ય છીએ. અહીંયાથી જવાના, આ ધરતી ઉપરથી જવાના અનેક રસ્તાઓ છે સાહેબ, પણ આ ધરતી ઉપર આવવાનો એક જ રસ્તો છે, માં. અને આજે એના ચરણોમાં વંદન કરવા માટે સમસ્ત પરિવાર એકત્ર થયું છે. પૂજ્ય જેજેની મંગલકારી ઉપસ્થિતિ છે ત્યારે ઠાકોરજીના આપણે શ્રૃંગાર દર્શન દ્રષ્ટિ સમક્ષ મૂકીએ છીએ. આ ઠાકોરજી જો તમને ક્યાંય રૂડા રૂપાળા દિવ્ય ને ભવ્ય લાગે ને તો ક્રેડિટ ગોઝ ટુ હિઝ મધર. માં યશોદા કૃષ્ણને એટલા સરસ તૈયાર કરે છે ને એટલે શ્રૃંગારના દર્શન આપણને અદ્ભુત લાગે છે. તો માની હાજરી તો તમને લૌકિક કે અલૌકિક દરેક જીવનમાં માની હાજરી મળવાની છે, પણ આપણને સૌને ઠાકોરજીના દર્શન કરાવનાર શ્રીમદ વલ્લભ પ્રભુના ચરણોમાં પણ આ કીર્તનથી આપણે વંદન કરીશું. પણ પ્રથમ આપણે ઠાકોરજીના શ્રૃંગાર દર્શન. જેટલા પ્રેમથી ને ભાવથી તમે જય બોલાવો છો એટલા જ પ્રેમથી ને ભાવથી કીર્તન ગાશો. એમ
આ પોર્શનમાંથી હા આવી, આ બાજુ ઓકે, આ તરફ શ્રીમદ વલ્લભ પ્રભુને, શ્રીમદ વિઠ્ઠલ પ્રભુને એક ભાવ અર્પણ કરવો છે. ગુરુ પ્રત્યેનો ભાવ, ઈશ્વર પ્રત્યેનો ભાવ કેવો હોય? આ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય એટલે જીવનના તમામ સંબંધો ત્યાં પૂરા થઈ જાય, પણ ઈશ્વર સાથેનો સંબંધ, ગુરુ સાથેનો સંબંધ એ LICની પોલિસી જેવું હોય, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. બરાબર? એટલે એવા સંબંધના નાતે તમારે મારે જીવનનો આધાર શ્રીમદ વલ્લભ કે શરણારવિંદ કરીએ અને સૌ સાથે ગાજો. ગાશો ને સુરમાં? हो वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, हो वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, अरे गाओ बारंबार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, 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 चरणारविंद. हरि गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय.
हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरि मुरारी श्री कृष्ण गोविंद हरि मुरारी हरे श्री कृष्ण गोविंद हरि मुरारी श्री कृष्ण गोविंद हरि मुरारी हरे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हरे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय बोल श्री कृष्ण कन्हैया लाल की। સત્સંગને આગળ વધારી એ પૂર્વે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અક્ષયકુમારજી મહોદય આપના પાવન પગલા જ્યારે પરિવારને આંગણે થયા છે ત્યારે સમસ્ત વૈષ્ણવ આપના શબ્દોથી પણ પાવન થવા માગે છે ત્યારે આશીર્વચન માટે હું વિનંતી કરીશ આપશ્રીને। श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। श्रीवल्लभचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तकैराजितां मम। આજના આ સુંદર અવસરે ઉપસ્થિત મનોરથી પરિવાર, સમસ્ત કક્કડ પરિવાર, ઠાકોરજી પધાર્યા મારે ઘેર ના દરેક સંગીતકારો જે ભક્તિરસમાં સુંદર સ્વરોને મઢીને એક બહુ જ સુંદર રીતનું પ્રસ્તુતિકરણ આપની સમક્ષ કરી રહ્યા છીએ। વધારે તો વચનામૃતનો ક્રમ નથી, પણ ઈચ્છા મનોરથી પરિવારની છે એટલે બહુ સમય ના લેતા ટૂંકમાં એટલું જ કહીશ કે પુષ્ટિ માર્ગમાં શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે નવરત્ન ગ્રંથમાં બહુ સુંદર એક પ્રકારે કહી શકાય કે અભય વચન સૃષ્ટિને આપ્યું છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિમ જગતિમ। જે પોતાનો જીવ છે એનું પુષ્ટિ પ્રભુ ક્યારેય પણ લૌકિક ગતિ થવા નથી દેતા। અને આપણા આચાર્ય ચરણની એ આજ્ઞામાં જે આપણો વિશ્વાસ છે એના કારણે આપણે લૌકિક જે વિયોગ ભૌતિક રીતે હોય, પણ આપણે વૈષ્ણવના જે શ્રીજી ધામ જવાનો વખત છે એને પણ ઉજવીએ છીએ। કેમ કે આપણને એ ભરોસો છે કે જે બ્રહ્મ સંબંધી છે એની ગતિ તો ભગવદ લીલા સિવાય બીજી કોઈ હોય જ ના શકે। અને વિશેષમાં આનંદ એ છે કે હું ઘણી વખત કહેતો હોઉં કે માતા પિતા વડીલોના ગયા પછી આપણે વારસો સંભાળતા હોય, અને લૌકિકમાં તો જમીન, મકાન, બેંક બેલેન્સ જે કાંઈ હોય એ સ્વાભાવિક છે, વારસામાં પ્રાપ્ત થાય। પણ ખરેખર આનંદ અનુભવું છું, પ્રસન્નતા અનુભવું છું કે માતા પિતાનો જે અલૌકિક વારસો છે આ પરિવારે સંભાળ્યો છે અને બહુ સુંદર રીતે એને આગળ વધારી રહ્યા છે। તો શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું કે આવા અલૌકિક મનોરથો
જો મનોરથનો અર્થ જ એ છે કે આપણા મનરૂપી રથ ઉપર ભગવાન અસવાર થાય અને ઇન્દ્રિય રૂપી જે ઘોડા છે એની લગામ ભગવાનના હાથમાં આવે, એને આપણે મનોરથ કહીએ. તો આવા અલૌકિક મનોરથો આ કક્કડ પરિવાર દ્વારા હર હંમેશ થતા રહે. નિર્મળાબેનનો એ અલૌકિક વારસો એ ખાલી સાચવે જ નહીં, પણ એને વધારે અને વધારે એ અલૌકિક પથ ઉપર ચાલતા ભક્તિના એ ચરમને પરમને શ્રી વલ્લભની કૃપાથી પ્રાપ્ત કરે અને પુષ્ટિના એ ભાવોને જીવનમાં જીવે એવી શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું. સાથે સાથે પ્રસન્નતા વિશેષ એ છે કે થોડાક સમયગાળામાં જ ફરી પાછો આપ સૌનો લાભ પ્રાપ્ત થયો અને આ બાજુ આપ જોવો છો આ બધાએ મને અવળોક જોયેલો છે અને મારા પિતૃચરણ સાથે ખૂબ કાર્યક્રમો કરેલા છે, તેજસભાઈ જાણે છે. અને એ વિશેષ આનંદ છે કે ત્યારે જ્યારે હું નહોતો બોલી શકતો ત્યારે તમે મને જોયો છે ને, આજે હું માઇક લઈને ઊભો છું ત્યારે જોયો. તો બહુ આનંદ એ વિશેષ થાય છે. પિતૃચરણની પણ આપ સૌ સાથે ખૂબ જ અંગત સંબંધો રહ્યા છે અને કક્કડ પરિવાર છે, હિતેશભાઈ, રાજેશભાઈ, ચેતનાબેન, રાજ, એટલે અહીંયા ઓમ એમ નથી લાગતું કે બીજે ક્યાંય આવ્યા છે, ઘર જેવું જ લાગે છે ઘરમાં. પાછા બધા બેઠા છે એ નાનપણમાં મને જોયેલા એટલે વધારે આનંદ છે. તો હૃદયથી ખૂબ ખૂબ પ્રસન્નતા અને આ પરિવાર ઉપર શ્રી વલ્લભ પ્રભુની ખૂબ કૃપા આવીને આવી અહર્નિશ વરસતી રહે એવી વિનંતી સાથે મારા શબ્દોને વિરમું છું. શ્રી વલ્લભાધીશ કી. જય એટલા માટે જોરથી બોલાવો કારણ કે ધર્માચાર્યો, ધર્મગુરુઓ અમે ઘણા બધાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, પણ આટલી સરળતા અમને બીજે ક્યાંય જોવા નથી મળી. એકવાર જોરદાર. ખૂબ આનંદ.